અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ અને પાણીની લાઇન લીકેજ બાબતે ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નૂરજહાંબેન સૈયદ, ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમા તેમજ હાથ જોડો અભિયાનના પ્રમુખ મિતેશભાઈ મકવાણાની આગેવાનીમાં નગરપાલિકા વિરુદ્ધ ગત તારીખ 9 જાન્યુઆરી 2025ના કરેલા વિરોધના અનુસંધાને ધોળકા નગરપાલિકા પ્રમુખ દ્વારા બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના કાઉન્સિલરો તેમજ કોંગ્રેસ વિરુદ્ધ કરેલા આક્ષેપો તેમજ ધોળકા શહેરમાં તમામ રસ્તાઓ ચાલુ છે અને હવે કોઈ જગ્યાએ ગટરો ઉભરાતી નથી અને કોંગ્રેસ ખોટી રીતે ખોટી ઉશ્કેરણી કરે છે અને કોંગ્રેસના કાઉન્સિલરોએ રાજીનામું આપી દેવું જોઈએ હોવાનું જણાવ્યું હતું, જેના વિરોધમાં ફરી કોંગ્રેસ દ્વારા લોકોને સત્ય હકીકત જણાવવા ફેઝ પાર્ક તેમજ છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ નગરપાલિકાના પ્રમુખને દેખાતા નથી તેના મેસેજ આપવા નગરપાલિકાના પ્રમુખનું પુતળાની આંખે પટ્ટી બાંધી તૂટેલા રોડ તેમજ ભરાયેલા ગટરના વચ્ચે ઊભું કરવામાં આવ્યા હતા। ત્યારે લોકોમાં આ કાર્યક્રમમાં નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ ખૂબ જ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો હનીફભાઈ મુનશી, ફારૂકભાઈ બેટરીવાલા, સાકિરભાઈ મલેક, અમીરભાઈ ટીબલિયા, ફરજાનાબેન કાંચી તેમજ હરીશભાઈ પરમાર, અશ્વિનભાઈ સોનારા, અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ જગદીશભાઈ પાઠક, અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણભાઈ જાદવ, સંગઠન મંત્રી અમદાવાદ જિલ્લા તેમજ ગફુરભાઈ વોરા તેમજ દિનેશભાઈ ઝાલા હાજર રહ્યા હતા। મારું નામ દાયમા હાર્દિકસિંહ છે। હું અમદાવાદ જિલ્લા યુવા કોંગ્રેસનો પ્રમુખ છું। એટલે 2-3 દિવસ પહેલાં નગરપાલિકામાં સ્થાનિક પ્રશ્નો લઈને યુથ કોંગ્રેસ NSUI અમે સંયુક્ત કાર્યક્રમ આપ્યો હતો। એના બીજા દિવસે નગરપાલિકાના પ્રમુખે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું એ એસી ઓફિસમાં બેસીને, અને ઇન્ટરવ્યૂમાં પહેલો આક્ષેપ એવો હતો કે કોલસાવાળી જે રસ્તો છે એ રસ્તો અત્યારે સંપૂર્ણ બની ગયો છે અને કોંગ્રેસ આમ પબ્લિકને ભ્રમિત કરી રહી છે। એ તમે જોઈ શકો છો કે આ રસ્તો એમને જે કીધો હતો એ જ રસ્તો છે અને અમે એ પબ્લિકને દર્શાવવા માંગીએ છીએ કે પ્રમુખને આંખેમાં પટ્ટી બાંધેલી છે, કદાચ ભાજપના ચશ્મા પહેર્યા હોય તો એમને નહીં દેખાતું હોય, આમ પબ્લિકની સમસ્યાઓ નહીં દેખાતી હોય એમને। અને એમનો એક બીજો આક્ષેપ એવો હતો કે શુદ્ધ પાણી મળી રહે છે ધોળકામાં। હું તમને 10 જગ્યાએ એવી જગ્યાએ લઈ જાઉં કે શુદ્ધ પાણીની અંદર ડોરું પાણી પીવા લાયક આવે છે એ પીવા લાયક નથી। અને એમનો ત્રીજો આક્ષેપ એવો હતો કે જો કોંગ્રેસ આ અમને સાબિત કરી આપે કે રસ્તા બગડેલા છે કે રસ્તા નથી સારા તો અમે બધા કોંગ્રેસના કાઉન્સિલરો રાજીનામા આપે। ચલો અમે તો સાબિત કર્યું, કાલ તમે રાજીનામું આપી દેજો, ભાજપના બધા કાઉન્સિલરો રાજીનામા આપી દેજો। અને એમનો એ આક્ષેપ પણ બીજો હતો કે આ કદાચ આમાં વિલંબ થયો છે તો વરસાદના કારણે વિલંબ થયો છે। વરસાદ બંધ થયા આજે 1.5 મહિનો થયો છે। 1.5 મહિનાની અંદર તમારે જે સોસાયટી ઊભી કરી સોસાયટી ઊભી થઈ જાય, આમને કામ કરવા નથી, પબ્લિકને ભ્રમિત કરવી છે, પૈસા ખાવા છે અને ખોટા આક્ષેપો બંધ ઓફિસમાં એસી ઓફિસમાં આ બેસીને આક્ષેપો કરવા છે। આ ધોળકાનો મેઇન રોડ છે, ત્યાંથી આવવા જવાની કોઈ વ્યવસ્થા નથી, ટોટલ ધંધા વ્યવસ્થા બધું જ બંધ છે। આ વિસ્તારની પબ્લિકની શું દશા થશે એ કોઈ વિચારતું નથી અને બધે ખાડા ખોદીને મૂક્યા છે। ઇમરજન્સીમાં કોઈ સામાન્ય રસ્તા કે ડાયવર્ઝન પણ આપતા નથી, પાણી ગંદુ આવે છે। ચલો એ તો ઠીક છે પણ અવર જવરના રસ્તા બિલકુલ બંધ છે। મારા જેવા વૃદ્ધ માણસે ક્યાંથી જવું ને ક્યાંથી આવવું એ તો આપણે શોધી શકીએ, પણ નાના બાળકો જે નિશાળ જાય છે એકડિયા બગડિયાવાળા એમને પણ આ જ રસ્તે જવું પડે છે। 20 ફૂટ ઊંડા ખાડા અને આ 1 ફૂટ કાદવ કિચડ આ રોડ ઉપર છે। નથી નગરપાલિકાનો પ્રેસિડેન્ટ ધ્યાન આપતો, નથી કારોબારીની ચેરમેન આપતી કે નથી વિધાનસભાનો સભ્ય અમારો કીર્તિ આપતા। પહેલાં 45 વર્ષ એક ડોહો આવી ગયો, એણે બાપુએ તો કરી જ નાખ્યું બધું ધોળેરા બાજુ, અને ધોળકામાં તો નવી ધૂળ જ ઉડાડી। આ ધૂળ અમે અત્યારે ફાંકીએ છીએ। હવે આમાંથી અમને કોઈ છુટકારો આપે એવું કંઈક કાર્ય કરો કે જેથી આમાંથી અમે છૂટીએ। આ ચોમાસું બી ગયું અને શિયાળો પણ ગયો, હવે કંઈક તો આમાંથી છુટકારો થાય એવું કરો। સત્તાવાળા કાં સૂઈ જાય છે, આ પબ્લિકને આટલી હાલાકી પડે છે એનો કોઈ વિચાર જ નથી કરતા। જય હિન્દ। અમારા ઘરની અંદર અત્યારે સિરિયસ પેશન્ટ છે, અત્યારે કેન્સરવાળું, પણ અમે એમ્બ્યુલન્સવાળાને અમે કીધું હતું કે અહીંયા ઘર સુધી અમને મૂકી જાઓ, પણ એમ્બ્યુલન્સવાળો શું કહે છે કે અહીંયાથી અંદર ભાઈ જઈ શકે એમ નથી, કેમ કે અહીંયા આગળ આ રસ્તો ખરાબ છે। તો એની જગ્યા ઉપર અમે અડધો કિલોમીટર દૂરથી અમે ઉતારી નહીં તે અમે અંદર લઈ ગયા। કઈ રીતે કહીએ, અમે ખાટલાની અંદરથી અમે લઈને ગયા છો સર, પણ હજુ સુધી કોઈ આ રસ્તો અમને કોઈ મળ્યો નથી। અને સર અમારા તો ટેક્સ દેવાળા છે, હવે
કદાચ છે ને એ મારો રસ્તો અમારે જો એડમિટ થાય ન તો પણ અમે એ જ રસ્તા થઈને અમે લઈ જઈએ છીએ, પણ સર અમને એ રસ્તો અમારો ક્લિયર છે નહીં. અમારી માતા પિતાજીનું અમે અહીંયા આગળ બહાર જ અમે ચોકટામાં જ અમારે કરવાનું થાય છે. આ ગઈ કાલે અમે બાજાર પગતા કરી છે ને, પણ અમે બંદર ગામમાં કરી નાખી, કેમ કે અમને કોઈ બહાર એમના આવવાનો તો એ રસ્તો હતો નહીં એના હિસાબે. બરાબર. ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં જે કોંગ્રેસ પ્રત્યે આક્ષેપ કર્યા તે આજે મીડિયાને સાથે રાખી ચુઈફળી જકાતનાકા, હેજ પાર્ક દરેક વિસ્તારમાં ફેરવી અને મીડિયાને બતાવ્યું છે કે હકીકત ધોળકાની શું છે. એ ધોળકાના પ્રમુખ અજાણ હોય એવું લાગે છે, એમને આંખે પાટા બાંધેલા છે. એ પાટા ખોલો અને ધોળકાની પ્રજા માટે કામ કરો એવી અમારી લાગણી છે. કાર્યકારી પ્રમુખશ્રીએ જે વાત કરી એ વાતો ઉપર જ આપણે થોડો આગળ વાત કરીએ. પ્રમુખને સરકારે ગાડી આપી છે, એમને નીચે ફરવાનું હોતું નથી, એસી ચેમ્બરમાં બેસી રહે છે, બહાર નીકળે તો ખબર પડે, તમે જોઈ શકો છો. અને પ્રમુખે અમે જે રીતે અત્યારે ફર્યા આ કસરત કરી એ કસરત ખરેખર સત્તાધારી પક્ષે કરવી જોઈએ, પ્રમુખે કરવી જોઈએ અને અહીં જવું જોઈએ અને જોવું જોઈએ કે ભાઈ પબ્લિક કઈ પરિસ્થિતિમાં રહે છે. 2-3 ત્યાંના સ્થાનિકોએ તો એવું કીધું કે અમારા ત્યાં મહેમાન આવતા હોય ને તો અમારે એમને હાથ જોડીને ના પાડવી પડે છે કે અમારે ત્યાં ના આવતા, આટલી ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે હાલ અમે જોયું કે ત્યાં ગટરના પાણી જોરદાર ઉભરાઈ રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલો અહીંયાના જે કોંગ્રેસના છે અમારી સાથે હતા અને એમને અમે પૂછ્યું કે ભાઈ આ બધું શું છે, એટલે એમણે એવું કીધું કે અમે લેખિત રજૂઆત કરીએ છીએ પણ સત્તાધારી પક્ષ ભાજપ છે અને એ લોકો અમારું કશું ધ્યાન આપતા નથી, અમારી વાત સાંભળતા નથી. મારો કહેવાનો મતલબ એ થયો અહીંયા કે આ આંધળી બેરી ને બોબડી સરકાર છે, આની સામે લડત સિવાય બીજો કોઈ ઓપ્શન રહ્યો નથી. પણ અમે ધોળકાની આ સામાન્ય જનતા જે આ કષ્ટ ભોગવી રહી છે એના માટે લડતા રહીશું અને ભવિષ્યમાં લડતા રહીશું. હું અનવરભાઈ ઇબ્રાહીમભાઈ મલેક. અમે સતત છેલ્લા 2021થી રજૂઆતો કરતા આવ્યા છે નગરપાલિકાની. બરાબર, 2021 છે, 2022 છે, 2023 છે, આ બધી અમારી પાસે પહોંચો છે, છતાંય અમારા વિસ્તારનું કોઈ કામ કરવામાં આવતું નથી. અને જે ગટરના પાણી છે એ રસ્તા પર આવે છે, લોકોના ઘરની અંદર ગટરો ઉભરાય છે, સંડાસમાંથી પાણી બહાર આવે છે, છતાંય કોઈ ધ્યાન લેતું નથી. અને 2 જણા અમારા એવા છે કે જેને એકને કમરમાં ફ્રેક્ચર 2 થયા છે, અત્યારે હાલ શારદાબેન હોસ્પિટલની અંદર એ લોકો દાખલ છે. બીજા એક બેન છે એમની ઢીચણની ઢાંકણી ભાગી ગઈ અને એનું રિપ્લેસમેન્ટ કરાવ્યું છે. બરાબર. અને એ સિવાય 3 વ્હીલર પછી 2 વ્હીલર કોઈ પણ બાઇકો લઈને આવે છે, રિક્ષા લઈને આવે છે, એ અહીંયા આગળ પલટી મારે છે અને એ લોકોને બીજા લોકોને નુકસાન થાય છે. તમારું કોઈ સાંભળતું નથી. આ બધા પ્રૂફ અમારી પાસે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.